તો મિત્રો આપણે આગળ જે રીતે ચર્ચા કરી તો આજની તારીખ સુધીમાં કેટલી યોજનાઓ આઈ ખેડૂતો ઉપર ચાલુ છે તે બાબતની ચર્ચા કરવાના છે। હાલના સમયમાં સબસિડી કેટલા ઘટક માટે ચાલુ છે તેની માહિતીની ચર્ચા કરવાના છે। ખેતીવાડીમાં કેટલી યોજના ચાલુ છે, બાગાયત વિભાગમાં કેટલી યોજના ચાલુ છે અને પ્રાકૃતિક બોર્ડ પશુપાલન મત્સ્યપાલનમાં કેટલી યોજના ચાલુ છે તેની ચર્ચા કરવાના છે। માન્ય કંપની અને ડીલર આઈ ખેડૂત ઉપર કેમ ચેક કરવું તે બાબતની ચર્ચા કરવાના છે। ખાસ એ મુદ્દા ઉપર ચર્ચા કરવાના છે અને આગળ તો કે આ ઓનલાઈન અરજી કરવા માટે કેટલા સમય માટે ચાલુ રહેશે તે બાબતની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે। તે વિડીયોમાં અંત સુધી જોડાયેલી રહેજો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરજો। તો સૌપ્રથમ આપણે ખેતીવાડીની એની વાત કરીએ તો ખેતીવાડીની યોજનામાં હાલ કુલ 5 ઘટક રેખો ચાલુ છે, જેમાં સેન્દ્રીય ખેતી માટે રજિસ્ટ્રેશન, ઇન્સ્પેક્શન, સર્ટિફિકેટ, ટ્રાન્સપોર્ટેશન ફીના વળતર ઘટક માટે સહાયની યોજના ચાલુ છે। પછી સેન્દ્રીય ખેતી રેસિડ્યુ માટે ટેસ્ટિંગ, નમૂના ચકાસણી યોજનાની સહાય યોજના ચાલુ છે। પછી સ્માર્ટ અને પ્રી સિઝન ફાર્મિંગ એની પણ એક યોજના ચાલુ છે। સેન્દ્રીય ખેતી માટે ઇનપુટ સહાય યોજના ચાલુ છે। પછી ડ્રોનથી છંટકાવ માટેની યોજના ચાલુ છે અને નિદર્શન જે ઘટક છે આખા ઇનપુટ કિટ માટેના તેની પણ યોજના ચાલુ છે। અને આમાં અરજી કરવાની તારીખ છે તે 15/8/2025 અને અમુકમાં 15/9/2025 સુધીની રાખવામાં આવેલી છે, એટલે કે તારીખો વહેલી મોડી હોઈ શકે છે। અને આગળ આપણે બાગાયત વિભાગની યોજનાની વાત કરીએ તો રાજ્યમાં જૂથ ગ્રામ્ય કક્ષાએ ફળ શાકભાજી પાકોના કલેક્શન એકમ અને સોલર કોલ્ડ રૂમ માટેની યોજના, મેન્ટેનન્સ અને ઓઇલ પામ આંતરપાક માટે ઇનપુટ સહાય યોજના છે, બોરવેલ પંપ સેટ, વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર માટેની યોજના છે, લણણીના સાધનો માટેની યોજના છે। અને આમાં આપણે જોઈએ તો અરજી કરવા માટેની જે તારીખ છે તો અરજી કરવાની તારીખ પણ લગભગ 15/8થી 30/9/25 સુધી છે, એટલે અલગ અલગ ઘટકોમાં તે વધારે ઓછી હોઈ શકે છે। પશુપાલન વિભાગની યોજનાની વાત કરીએ તો અનુસૂચિત જાતિના પશુપાલકોને સુધારેલા જાતના ઘાસચારા બિયારણ મિનિકિટ યોજના છે। અનુસૂચિત જાતિના લોકોને પ્રાકૃતિક ખેતી માટે 2 ગાયની ખરીદી ઉપર સહાય યોજના છે। અનુસૂચિત જાતિના ખેડૂતોને સુધારેલ જાતના ઘાસચારા કીટની છે। પછી અનુસૂચિત જનજાતિના પશુપાલકોને ઘાસચારા મિનિકિટમાં વિતરણ યોજના છે। સામાન્ય જાતિના પશુપાલકો માટે ઘાસચારા મિનિકિટ યોજના ચાલુ છે। અનુસૂચિત જનજાતિના ખેડૂતોને સુધારેલ જાતના ઘાસચારા મિનિકિટની યોજના છે। પછી અનુસૂચિત જાતિના ખેડૂતોને ચાપ કટર ઓપરેટર, બાય એન્જિન ઇલેક્ટ્રિક મોટરની ખરીદી ઉપર સામાન્ય જાતિના ખેડૂતોને પણ તે મુજબની સહાયની યોજના ચાલુ છે। પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર 50 દુધાળા પશુઓને ડેરી ફાર્મની સ્થાપના માટેની યોજના છે। રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજના છે। સામાન્ય જાતિના ખેડૂતોને પાવર ડ્રીવન ચાપ કટરની ખરીદી ઉપર સહાય યોજના છે। અનુસૂચિત જાતિના ખેડૂતોને પાવર ડ્રીવન ચાપ કટરની ખરીદી ઉપર સહાય યોજના છે। 1 થી 20 દુધાળા એકમની સ્થાપના માટે અનુસૂચિત જાતિના 12% સહાય યોજના। પછી અનુસૂચિત જાતિના ખેડૂતોને 12% સહાય યોજના છે। પાવર ડ્રીવન ચાપ કટરની ખરીદી ઉપર અનુસૂચિત જનજાતિના પશુપાલકોને સહાયની યોજના છે। પછી અનુસૂચિત જાતિના પશુપાલકોએ પાવર ડ્રીવન ચાપ કટરની સહાય યોજના છે। સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસ્થા માટે 12 દુધાળા પશુના ડેરી ફાર્મની સહાય યોજના છે। 1 થી 20 દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને 12% વ્યાજ સહાય યોજના આપવામાં આવે છે। અને આ તમામમાં અરજી કરવાની જે તારીખ છે તે 15/8થી લઈ અને 31/8 સુધીની છે। અને આગળ આપણે હવે આત્મા અને પ્રાકૃતિક વિકાસ બોર્ડની જે યોજનાઓ છે તેમાં 2 યોજનાઓ ચાલુ છે। તો પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ બનાવવા માટેના ખર્ચમાં સહાય અને ગો આધારિત બાયો ઇનપુટ યોજના સહાય ચાલુ છે। અને અરજી કરવાની તારીખ તેમાં 31/8/2025 સુધી છે। તો મિત્રો સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમમાં જઈ અને આઈ ખેડૂત પોર્ટલ સર્ચ કરવાનું છે, જ્યાં આગળ આવું ઓપ્શન આવશે ત્યાં આગળ ક્લિક કરશો એટલે આ રીતનું આઈ ખેડૂત પોર્ટલનું હોમ પેજ છે તે ખુલી જશે। અહીંયા લોગિનનો ઓપ્શન હશે, બીજા અહીં નીચે અન્ય ઓપ્શનો આપેલા છે, નોંધણી માટેના, કંપની નોંધણી અને અરજી માટેની માર્ગદર્શિકા। તો સૌપ્રથમ જે યોજનાઓનું છે, પછી કંપની અને ડીલર છે, કૃષિ વિષયક માર્ગદર્શન, લિંક, સંપર્ક। તો સૌપ્રથમ આપણે કંપની અને ડીલરોની માહિતી જોશું। તો તેમાં ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે। એમાં આપણે જે વિભાગનું જોવાનું હોય તે વિભાગ પસંદ કરવાનો રહેશે। તો સૌપ્રથમ આપણે અહીં તમે જોશો અલગ અલગ વિભાગ આપેલા છે, બાગાયત, પશુપાલન, ખેતીવાડી। તો આપણે ખેતીવાડીમાં જઈએ તો એમાં જે બીજા નંબરનું ઓપ્શન છે તે સિલેક્ટ કરવાનું રહેશે, કારણ કે પહેલા નંબરનું ઓપ્શન તમે સિલેક્ટ કરશો તો તેમાં જે પ્રમાણિત બીજ છે, દવાઈઓ છે, તેના વિશેની જે માન્યતા હશે તે કંપનીઓ દેખાડશે અને ઓજારો માટેનું આ છે। તો તેમાં તમે જોશો તો તેમાં તમને જેટલા માન્ય થયેલા હશે તે તમામ ઓજારો આમાં જોવા મળશે। સરકાર દ્વારા જેને માન્યતા આપવામાં આવેલી છે અથવા જે સબસિડીમાં માન્ય છે તે ડીલરો અથવા તે કંપનીના લિસ્ટ તમને અહીંયા કણે દેખાશે, જેમાં અલગ અલગ જેટલા સરકાર દ્વારા માન્ય ઘટકોમાં માન્યતા આપવામાં આવેલી છે તેટલા તમામ ઘટકો તમને અહીં કણે દેખાશે।
જેમાં અલગ અલગ ટ્રેક્ટર છે, રોટાવેટર છે, લેન્ડ લેવલર છે, કલ્ટિવેટર છે, પંપ છે, તાડપત્રી છે, એરો રાંપ છે, સબસોઇલર છે, રોટાવેટર છે, પોટેટો ડિગર છે, પછી મોટર માટેના પંપ સેટ છે. તો તેમાં સૌપ્રથમ આપણે ટ્રેક્ટરનું જોઈએ. તો તેમાં સિલેક્ટ કરી અને શોધો ઉપર આપવાનું રહેશે. એટલે ટ્રેક્ટરમાં જેટલી કંપની માન્યતા ધરાવેલી હશે અથવા સરકાર દ્વારા માન્યતા આપવામાં આવેલી છે તે બાજુ તમે આ લિસ્ટમાં જોઈ શકો છો, જ્યાં કણે એરો થાય છે. અને નીચે અહીંથી તમે પેજ બદલાવી શકો છો. એટલે કે જેટલી કંપનીને માન્યતા આપવામાં આવી છે એટલા પેજ અહીં ગણે હશે. તો પેજમાં જઈ અને તમે માન્યતા જેટલી કંપનીને છે તે ચેક કરી શકો છો. અને પછી આપણે એમાં જોવું હોય કે ભાઈ તેના કેટલા મોડલ માન્ય છે. તો અહીંયા કણે મોડલ અને ડીલર આપેલા છે. તો તેમાં સૌપ્રથમ આપણે મોડેલ જોઈએ કે કઈ કંપનીનું. આ મહિન્દ્રા કંપનીનું છે. તો તેમાં કેટલા કંપનીની મોડલ તેના માન્ય છે. તો પહેલાં એનું મોડલનું નામ હશે, પછી એના સ્પેસિફિકેશન શું છે એ હશે, પછી મહત્તમ સબસિડી માટે કેટલી કિંમત માન્ય કરેલી છે તે હશે, અને માન્યતાની તારીખ. અને નીચે જઈ અને એના વધારે પેજ હોય તો તમે જોઈ શકો છો. અને એ પેજ ફેરવી અને તમે જે મોડલ લીધું હોય તે મોડલ તમારે આમાં ચકાસણી કરી લેવાનું કે ભાઈ આપણી દ્વારા જે ખરીદી કરવામાં આવેલું છે તે મોડલ માન્ય છે કે કેમ. તો આ એની બધી કિંમત અને તેની કઈ તારીખ સુધી માન્યતા છે તે, અને કયું મોડલ માન્ય છે તે તમામ વસ્તુની માહિતી અહીં કણે તમને મળી જશે. અને પછી ડીલરોનું આપણે જોઈએ. તો ડીલરોમાં ઓલ ગુજરાતમાં જેટલા પણ આ કંપનીના ડીલર હશે તો તે તમામની માહિતી તમને અહીંયાથી મળી જવાની છે. પેજ આગળ ફેરવી અને તમે તમામ માહિતી મેળવી શકો છો. જેમાં જે ડીલર હશે તે ડીલરનું નામ હશે, મોબાઈલ નંબર હશે, અને કયો તાલુકો, જિલ્લો, તે તમામ વિગત તમને મળી જશે. હવે આપણે કોઈ બીજું ઘટક લઈએ તો કે રોટાવેટર. તો રોટાવેટરમાં આપણે જોઈએ તો રોટાવેટરમાં કેટલી કંપની માન્ય છે તે આગળ જે આપણે રીતે જોયું તે રીતે આ નીચે તેના તમામ પેજ આપેલા છે. અને જેટલી કંપની માન્ય હશે તે આ બાજુની સાઈડમાં દેખાડશે, મોડેલ હશે, અને પછી એનું ડીલર જે કોઈ પણ હશે તે ડીલરની વિગત હશે. તો તેમાં આપણે સૌપ્રથમ હવે ચેક કરીએ કે ભાઈ તેમાં કયા ડીલરને માન્યતા છે, કયું મોડલ માન્ય છે તે હવે આપણે ચકાસીએ. તો સૌપ્રથમ આપણે ચેક કરીએ તો કે ભાઈ તેમાં કેટલી કંપની માન્ય છે. એના પેજ ફેરવી અને તમે અહીં કણે જોઈ શકો છો લાવી કે કઈ રીતે આપણે તેના પેજ ચેન્જ કરી શકીએ છીએ. અને તેમાં હવે આપણે ડીલરની માહિતી લઈએ કે ભાઈ તેના કેટલા મોડલ માન્ય છે અને તેમાં કેટલા ઓલ ગુજરાતમાં ડીલર માન્ય છે. તો તે આપણી વિગત આપણે હવે ચકાસી જોઈએ. તો તેના માટે આપણે જે આ મોડલમાં ક્લિક કરશું તો કે ભાઈ એ કંપનીના કેટલા મોડલ માન્ય છે. તો મોડેલનું નામ હશે, એના સ્પેસિફિકેશન હશે, અને તેની મહત્તમ શું મર્યાદા છે કિંમતની તે, અને માન્યતાની તારીખ. અને જે એના ડીલર છે તો ડીલરમાં તમે આપણે આગળ જોયું તે રીતે તેનું જિલ્લાનું નામ, તાલુકો, ગામ અને મોબાઈલ નંબરને એવી બધી વિગતો આપેલી હશે. તો ભાઈ આમાં ઓલ ગુજરાતના જેટલા પણ એના ડીલરો હશે, તમે કયા જિલ્લા તાલુકામાં રહો છો તે તમે આમાં ચેક કરી અને ચેક માહિતી કરી શકો છો. તો મિત્રો, કોઈપણ સાધનની ખરીદી કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું, અને બને તો પ્રથમ વખત આપણે જ વેરીફાઈ કરી લેવું, જેથી પાછળથી સબસિડી મળવામાં કોઈપણ પ્રકારનો પ્રશ્ન ઊભો ન થાય. તો અહીંયા જેટલા ઘટકો માન્યતા હશે તે આપેલી હશે. પછી આ પાક સંરક્ષણ સાધનનું છે તેમાં પણ આપણે માહિતી તમે જોઈ શકો છો કે ભાઈ તેમાં પણ કેટલા મોડલને એવું માન્ય છે, કેટલી કંપની માન્ય છે, કેટલા ડીલર છે, તે તમામ વિગતો તમને અહીં કણે ચેક કરી અને તમે જાણી શકો છો. તો આ રીતે તમે તમામ બીજા ઘટકોની પણ માહિતી ત્યાંથી જઈ અને ઘટકમાં જઈ અને ચેક કરી શકો છો. અને જે કોઈ પણ તમે સાધન લીધું હોય તો તે સાધનની ચકાસણી કરી અને પછી ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવા. અને ડોક્યુમેન્ટ અપલોડ કરવા બાબતે જો સમજ ન હોય તો તે બાબતનો પણ વિડીયો બનાવી અને મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે, અથવા તમને યુટ્યુબમાં બીજા પણ ઘણા વિડીયો મળી જશે કે ભાઈ આપણે જે ખરીદી કરી છે તે કઈ રીતે સાધનની કાગળો અપલોડ કરવા, તે બાબતની માહિતી પણ તમને. મત્સ્યપાલનમાં જે યોજનાઓ ચાલુ છે તો તેમાં IoT બેઝ એરેટર અને ઓટો ફિલ્ટરની ખરીદી ઉપર સહાય, પછી ખારું પાણી મેળવવા માટે સંલગ્ન સાધન સામગ્રી ઉપર સહાય, મત્સ્ય ઉછેર અને ઉત્પાદન માટે બાયોફ્લોક રિસાયક્યુલેટર એક્વાકલ્ચર સિસ્ટમની સ્થાપના માટેની સહાયની યોજના છે. પછી અનુસૂચિત જનજાતિના ફિશ કેજ કલ્ચર કરતા ખેડૂતો માટે ઇનપુટ સહાય, મત્સ્યબીજ ઉછેર માટે ઇનપુટ સહાયની નવી બાબત તેના ઉપર સહાય છે. ઝીંગા તળાવની પૂર્વ તૈયારી માટે દવા અને મિનરલ તેમજ ખોરાક તરીકે આપવામાં આવતા પ્રોબાયોટિકની ખરીદી ઉપર સહાય, કેજ કલ્ચર માટે સહાય,
નવા આઈસ પ્લાન્ટ કોલ્ડ સ્ટોરેજ સ્થાપવા 10 ટન સુધીનામાં સહાય છે. પછી માછીમારી બોટ માટે સોલાર પેનલની ખરીદી ઉપર સહાય યોજના છે. પછી IBM બોટો માટે વુડન બોટ રિપ્લેસમેન્ટ યોજના છે. દરિયાઈ યોજના તરીકે બોટ માલિકો, મત્સ્ય ઉદ્યોગ, સરકારી મંડળીઓ તથા મત્સ્ય વેપારીઓ માટે બ્લાસ્ટ ફીચર તથા કોલ્ડ સ્ટોરેજ સ્થાપવા ઉપર સહાય છે. લાઈફ બોટ વિથ એન્સિલરી ઇક્વિપમેન્ટમાં સહાય છે. ડ્રીપ ફીચર માટે સહાય છે. પછી પરંપરાગત માછીમારો માટે હોડી રિપ્લેસમેન્ટ અને જાળી પ્રદાન કરવીની સહાય યોજના છે. પછી ઇનપુટ ફોર બ્રેકિશ વોટર એક્વાકલ્ચર ઉપર સહાય યોજના છે. તો મિત્રો આમાં મત્સ્યપાલનમાં ઘણી ખરી યોજનાઓ આવી રીતની ચાલુ છે, જેને તમે આ આગળ જોતા જશો. 1 બાય 1 એક યોજના જે ચાલુ છે તેની માહિતી મેં અહીંયા કણે આપેલી છે અને આઈ ખેડૂત પોર્ટલમાં તે અરજી કરવા માટે લાંબા સમય સુધી ચાલુ રહેનાર છે. અને જો તમારે આમાં અરજી કરવી હોય તો આઈ ખેડૂત પોર્ટલમાં અરજી કરી અને તમે આ લાભ લઈ શકો છો. અને આ ખાસ જે દરિયાકાંઠાના ખેડૂતો છે તેવા લોકો સુધી આ યોજના પહોંચાડજો, જેથી તેમને પણ માહિતી મળી રહે કે ભાઈ મત્સ્યપાલનમાં પણ આવી યોજનાઓ ચાલુ હોય છે. અને મિત્રો, જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અવશ્ય કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જો પ્રથમ વખત ચેનલમાં આવ્યા હોય તો. અને મત્સ્યપાલનમાં બીજી પણ ઘણી ખરી યોજનાઓ છે, જ્યાં તમે ડિસ્પ્લે ઉપર 1 બાય 1 જોઈ શકો છો કે ભાઈ હાલના સમયમાં કેટલી મત્સ્યપાલનની યોજનાઓ ચાલુ છે. અને આ યોજનાઓ છે તે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. અને તમારે જો વધારે માહિતી જોતી હોય તો તમે વિડીયો સ્ટોપ કરી અને તમે કેટલી યોજનાઓ ચાલુ છે તો તમે 1 બાય 1 વાંચી પણ શકો છો. આ આપણે ખૂબ જ ઝડપી વિડીયો બનાવેલો છે, જેથી શોર્ટમાં માહિતી તૈયાર કરેલી છે. કારણ કે જો ડિટેલમાં માહિતી બનાવવા જશું તો વિડીયો ખૂબ લાંબો થઈ જશે, માટે આપણે ઝડપથી બનાવેલો છે. હવે આગળ આપણે બીજી થોડીક આઈ ખેડૂત પોર્ટલની ચર્ચા કરીએ. અને કૃષિ વિષયક માર્ગદર્શનના ઓપ્શનમાં જઈ અને તમે જે વિવિધના પાકો છે, વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ છે તેના વિશેની માહિતી મેળવી શકો છો. તો તેમાં ખેતીવાડી વિભાગમાં જશો તો તેના જેટલી પણ યોજનાઓ છે તે બધી યોજનાઓની માહિતી તમે PDF ઉપર લાલ જે છે તેના ઉપર ક્લિક કરશો તો ત્યાંથી તમને PDF ખુલશે અને તેમાંથી તમને તમામ માહિતી મળી રહેશે. અને તેને બીજે જે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ છે તેના વિશેની માહિતી પણ તમને આમાંથી મળી રહેશે. તો હવે આપણે એકાદી PDF ખોલી અને જોઈએ. તો સૌપ્રથમ યોજનાની જે PDF છે તે PDFમાં તમે જશો તો આ લખશે આખું કૃષિ મહોત્સવનું, એની અનુક્રમણિકા અને સરકારની જેટલી પણ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જેટલી યોજનાઓ છે તે વિશેની તમને સંપૂર્ણ માહિતી આમાં મળી જશે કે ભાઈ સબસિડી કઈ રીતે મંજૂર કરવામાં આવે છે, સબસિડીના કેટલા ઘટકો છે, તેમાં શું સહાય ધોરણ નક્કી કરવામાં આવેલું છે. અને બીજી આપણે બાગાયતની જોઈએ તો બાગાયતમાં પણ તે રીતે તેના અલગ અલગ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની માહિતી અને જે તેની તમામ યોજનાઓ છે તેના વિશેની માહિતી તમને આ વિડીયોમાં મળી રહી છે. અને તેના દ્વારા તમે આમાંથી જઈ અને જે આ PDFનું નિશાન છે ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. તો બાગાયતની જે સહાયલક્ષી યોજનાઓ છે તેની આખી PDF ખુલી જશે, જે તમે ડાઉનલોડ પણ કરી શકો છો. અને તેમાં તમને તમામ માહિતી તેની યોજનાઓ છે, તેની જે ખેતી પદ્ધતિ છે અને આ જે AGR 2, 4 જે એ કાંઈ હોય છે તેના વિશેની માહિતી અને કયા ઘટકમાં કેટલી સહાય છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી રહી છે. અને આ રીતે તમે PDFમાં જઈ અને તમારી જાતે પણ તમે ચેક કરી શકો છો. અને આગળ મિત્રો, આપણે જે આ બાગાયતની જે અલગ અલગ યોજનાઓ છે તેની જે પુસ્તિકા છે તે પુસ્તિકા આપણે જોઈ રહ્યા છીએ. અને મિત્રો, જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આવી જ માહિતી માટે ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો તેના ઘણા બધા પેજ છે, તેમાં સંપૂર્ણ માહિતી આપેલી છે. આ જે છે તે હવે આપણે પશુપાલનની માહિતી જોઈ. તો પશુપાલનમાં પણ તેની જે પુસ્તિકાઓ અપલોડ કરવામાં આવી છે તે બધી આ પુસ્તિકા છે અને તેમાં જે તેના વિશેની માહિતી આપવામાં આવેલી છે, જે મોસ્ટ ઓફલી લગભગ ઇંગ્લિશમાં માહિતી વધારે છે. માટે આ બધી જે અલગ અલગ તેના એચિવમેન્ટ છે અથવા તે જે સિદ્ધિ હાંસલ કરેલી છે તે બધી માહિતી આ પુસ્તિકામાં દેખાડવામાં આવેલી છે. અને મિત્રો, હવે આપણે આગળ બીજું થોડીક ચર્ચા કરવી તો કે ભાઈ તેમાં અલગ અલગ જે આ લિંક્સ ને એવું આપેલું છે તો તેમાં જઈ અને તમે અન્ય જે સરકારની યોજનાઓ છે તેના વિશેની માહિતી આ લિંકમાં જઈ અને આ પેજમાં જઈ અને તમે લઈ શકો છો. તો મિત્રો, જો તમારે વધારે માહિતી અન્ય યોજનાઓની જોઈએ તો આમાંથી મળી રહેશે. અને કૃષિ વિષયક માર્ગદર્શનમાં આપણે જે કેન્દ્ર સરકારની જે અમુક યોજનાઓ છે તેના વિશેની માહિતી લઈએ તો સૌપ્રથમ આ રીતે નીચે જઈ અને જે અહીં કણે રેડ મોરનું ઓપ્શન આપેલું છે ત્યાં ક્લિક કરશું એટલે એક આ રીતની આખી અલગ પુસ્તિકા ખુલશે, જેમાં આ PMF
જો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક શેર કરજો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.